તો આજના સૌથી મોટા સમાચાર અમદાવાદમાં વહેલી સવારે ધરા ધ્રુજી ઉઠી છે। રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો આંચકો આવ્યો છે। વહેલી સવારે 4:39 વાગે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો। ભૂકંપના કેન્દ્ર અમદાવાદથી 29 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં। કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નથી। કેટલાક વિસ્તારોમાં લોકોને ધ્રુજારીનો અનુભવ થયો છે। તો અમદાવાદમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી 29 કિલોમીટર દક્ષિણ કે પશ્ચિમ વિસ્તારમાં બતાવી રહ્યું છે। વહેલી સવારે અમદાવાદમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। તો આજના આ સૌથી મોટા સમાચાર છે। અમદાવાદમાં વહેલી સવારે 4:39 કલાકે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો। લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ આમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નથી। રિક્ટર સ્કેલ પર 2.6નો તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સહયોગી બહાર શેખ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। બહાર, વહેલી સવારે 4:39 કલાકે હળવો ભૂકંપનો આંચકો જે અનુભવાયો હતો અને ત્યારબાદ લોકો ચિંતામાં મુકાયા હતા। અમદાવાદમાં ભૂકંપનું જે કેન્દ્ર છે તે 29 કિલોમીટર દૂર નોંધાયું છે, પણ કોઈ જાનહાનિ કે વધુ નુકસાન થયું નથી। વધારે માહિતી જણાવશો? જી બિલકુલ, ચોક્કસ હું આપને જણાવી દઉં કે આ જે ભૂકંપનો આંચકો આવ્યો હતો તે ખૂબ જ હળવો હતો। ઘણા બધા વિસ્તારોના લોકોને તો ખબર પણ ન હતી પડી। સાથે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ એટલે કે ISR દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર કહી શકાય કે 4:39 વાગે રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા જે નોંધાઈ છે 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। એટલે કે ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી અંદાજે 29 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં બાવળા પાસે હતું। સાથે ISRના જણાવ્યા મુજબ ભૂકંપની ઊંડાઈની જો વાત કરીએ તો ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 20 કિલોમીટર નોંધાઈ હતી અને તીવ્રતા જે છે ઓછી હોવાથી ભૂકંપની અસર જે છે મર્યાદિત રહી અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી હતી। જો કે જાનહાનિ કે માલ મિલકતને કોઈ નુકસાન નથી થયું। પ્રાથમિક માહિતી જો છે એમાં કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયું નથી। વહેલી સવારનો સમય હતો અને આસપાસનું વાતાવરણ પણ શાંત હતું, તો શહેરના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોને હળવી ધ્રુજારીનો અનુભવ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને જો નિષ્ણાંતોની ટીમની આપણે વાત કરીએ તો નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 2.6ની તીવ્રતાનો ભૂકંપ જે છે સામાન્ય રીતે હળવી શ્રેણીમાં આવે છે, જેના કારણે મોટાભાગે કોઈ ગંભીર નુકસાન થતું નથી। તેમ છતાં ભૂકંપ જેવી કુદરતી ઘટનાને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અત્યારે પણ, અને અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભૂકંપની ગતિવિધિ ઉપર ISR સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને હાલની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જી બહાર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદના ભૂકંપના આંચકાનો અનુભવ થયો। વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો। હળવી ધ્રુજારીનો લોકોને અનુભવ થયો છે, પરંતુ કોઈ માલ મિલકત કે જાનહાનિનું કોઈ પણ નુકસાન નથી। અમદાવાદમાં વહેલી સવારે હળવા ભૂકંપના આંચકો અનુભવાયો।